આટલું સરસ તમે વર્ક કરી રહ્યા છો એઝ અ વુમન એમ્પાવરમેન્ટ, બધા લોકો વુમન એમ્પાવરમેન્ટ કહે છે, પણ અત્યારની એક વુમનને આગળ વધવું છે, તો તમે આના વિશે શું કહેશો આપણી વુમન્સને કે જે હા જેમ કે ઘણી બધી વુમન્સ હોય છે કે જે પાછી પડી જાય છે અને કરિયરમાં આગળ નથી વધી શકતી કોઈના કોઈ કારણોસર, તો તમે એ લોકોને શું સંદેશો આપવા માંગશો? પહેલું તો જો એ મેરિડ છે તો સસરાનું ઘર છે તો એમના તરફથી પણ એમને સપોર્ટ મળવો જોઈએ. બિલકુલ. બીજી વસ્તુ એ છે કે જો એ અનમેરિડ છે તો પરિવારનો સપોર્ટ મળવો જોઈએ. મમ્મી પપ્પા છે, ભાઈ છે, એમનો સપોર્ટ એને મળે તો એ આગળ વધી શકે. રાઈટ. કોઈ દીકરીને આગળ તો વધવું જ છે, પણ પરિવાર સપોર્ટ ના કરે તો એકલી શું કરવાની છે? એક દિવસ તો હારી જ જવાની છે. બરાબર છે. પણ હું એવું માનું છું કે દરેક સ્ત્રીને અંદર કોઈને કોઈ કલા પડેલી છે. બિલકુલ. દરેક સ્ત્રી પાસે કોઈને કોઈ કલા હોય જ છે. રસોઈથી માંડીને કંઈ પણ. હા, રસોઈ પણ એક કલા છે. કલા છે. તો જે ક્ષેત્રમાં તમને એમ થાય કે આ ક્ષેત્રમાં મારે આગળ વધવું છે, તો બહાર ના જાઓ ને ઘરે બેઠા પણ ઘણું બધું થઈ શકે છે. અત્યારે તો સોશિયલ હા, સોશિયલ બહુ મીડિયા ડિજિટલ બધું કેટલું થઈ તમે ગયું છે. વિડીયો બનાવો, તમે લોકો સુધી એ વિડીયો પહોંચાડો, તમને બહુ બધું અત્યારે તો કેટલા બધા અવકાશ છે આગળ વધવા માટે. બિલકુલ બિલકુલ. તો હરેક કલાને વિકસાવવી જોઈએ, બહાર લાવવી જોઈએ. જ્યાં સુધી એ કલા બહાર નહીં આવે ત્યાં સુધી તો એ રૂંધાઈ જ જવાની છે. એક ટાઈમ એવો આવશે કે જે કલા પડી છે એના અમુક ટાઈમ પછી એ કલા રૂંધાઈ જશે, પછી એ કલા નહીં રહે. બરાબર છે. એટલે જે તે ટાઈમને સ્વીકારી લો કે આ ટાઈમે આ કરી લેવું છે. એમ. કારણ કે મનુષ્ય અવતાર એક જ વાર મળે છે. અને આ બહુ સરસ આપણને અવતાર મળ્યો છે. અને ખાસ કરીને સ્ત્રી હોવું એ પણ બહુ જ કહેવાય ને ભાગ્યની વાત છે કે આપણે સ્ત્રી છીએ. સાચી વાત છે. તો આપણા માટે બહુ જ નસીબની વાત છે કે આપણે સ્ત્રી છીએ. તો એઝ એ વુમન આપણે જેટલું આપણી પાસે છે પણ પરિવારને સાચવતા બધું જ કરવાનું. એને ખોઈને કશું નહીં. બહુ મહત્વની વાત કરી. બહુ મહત્વની વાત કરી તમે કે પરિવાર અને લાઈફ બંને એમનું કરિયર બંને વસ્તુ મેન્ટેન રાખી બેલેન્સ કરી અને પછી આગળ વધવું. અમારે અત્યારે અમારે એવું છે કે પ્રોગ્રામ અમે કરીએ તો અમને એમ થાય ને કે 3-4 દિવસની રજા રાખવી તો અમે જાતે જ રાખી દઈએ છીએ. અને અત્યારે ફેમિલીમાં મારે ટાઈમ આપવાનો હોય તો અમે બધા લઈને ફેમિલીને લઈને નીકળી જઈએ. મતલબ એવું કે એક ટાઈમ તો એવો હોવો જોઈએ કે એમના માટે પણ થોડોક ટાઈમ આપવો જોઈએ. બરાબર. મારી ભત્રીજી છે, ભત્રીજો છે, એટલે બાળકોને કેવું હોય કે બહુ આશા હોય ને આપણા ઉપર. તો અમુક ટાઈમ એને એ ના ખબર હોય ને કે આટલું બધું આ કામ કરે છે તો નહીં એને કામ જ કરવા દઈએ. સપોર્ટ પૂરો, પણ એના માટે થોડોક ટાઈમ તો જોઈએ. ટાઈમની જરૂર હોય છે. બરાબર છે. બિલકુલ બિલકુલ. જો તમને આટલો શોર્ટ વિડીયો પણ આટલી સરસ વેલ્યુ ક્રિએટ કરી હોય તો આ શોર્ટ વિડીયોનો ફૂલ વિડીયો તમને ઝીલઝુલી જમાવટ ચેનલની અંદરથી મળી જવાનો છે, જે અહીંયા ઉપર આઈ બટન પર ક્લિક કરવાથી તમને જોવા મળશે. સો મળીએ એક નવા પોડકાસ્ટ, નવા ગેસ્ટ, નવી ક્લિપ સાથે. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.